હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.4. એની અંદર આપણે દાખલા નંબર 1 થી 12 ના બધા જ દાખલાના કમ્પ્લીટ કર્યા હતા. આજના લેક્ચરની અંદર આપણે જોઈશું દાખલા નંબર 13 કે જેની અંદર આપણે કશુંક સાબિત કરવાનું આપેલું છે. એકદમ સિમ્પલ અને ખૂબ જ નાનો દાખલો છે. 3 થી 4 સ્ટેપની અંદર આખો દાખલો પૂરો થઈ જશે. માત્ર ને માત્ર આપણને શું એક સૂત્ર યાદ રાખવાનું રહેશે, બરાબર. એક બહુપદી આવશે x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન માઇનસ 3xyz એના બરાબર એનું આપણે વિસ્તરણ શું લખી શકાય આપણને વિસ્તરણ યાદ હશે તો સરળતાથી 2 થી 3 સ્ટેપની અંદર આખો દાખલો કમ્પ્લીટ થઈ જશે. હું તમને કમ્પ્લીટ બહુપદી એનું વિસ્તરણ A to Z બધી જ માહિતી સાથે આખો દાખલો કમ્પ્લીટ શીખવાડી દઈશ. આ વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો, તમને આખો દાખલો કમ્પ્લીટ આવડી જશે એ મારી ગેરંટી છે. સો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. શું આપણને આપેલું છે પહેલા રકમ વાંચીએ કે જો x પ્લસ y પ્લસ z બરાબર 0 હોય તો સાબિત કરો કે x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન બરાબર 3xyz. હવે આના માટે આપણી પાસે એક સૂત્ર છે કે x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન માઇનસ 3xyz બરાબર x પ્લસ y પ્લસ z અને કૌંસની અંદર પહેલા પદનો સ્ક્વેર પ્લસ બીજા પદનો સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર માઇનસ પહેલું પદ બીજું પદ માઇનસ બીજું પદ ત્રીજું પદ માઇનસ ત્રીજું પદ ને પહેલું પદ. ઓલરેડી આપણે 2 થી 3 વખત આનું આ સૂત્રનો ઉપયોગ કરેલો છે. યાદ હોય તો સરળતાથી આવડી જશે. તો બરાબર આપણે લખી દઈશું કે આપણે અહીંયાથી સ્ટાર્ટ ક્યાંથી કરીશું દાખલો કે આપણી પાસે શું છે તો કે આપણી પાસે સૂત્ર છે કે x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન માઇનસ 3xyz બરાબર આપણી પાસે આવ્યું સૂત્ર છે x પ્લસ y પ્લસ z અને કૌંસની અંદર x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર માઇનસ xy માઇનસ yz અને માઇનસ zx. આ આપણી પાસે સૂત્ર છે અને અહીં આપણને શું આપેલું છે તો કે લખીશું કે અહીં x પ્લસ y પ્લસ z બરાબર 0. x પ્લસ y પ્લસ z બરાબર 0 આપેલું છે તો તેથી ડાબી બાજુ પદ આપણે એમને એમ રાખીએ x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન અને માઇનસ 3xyz બરાબર એમને એમ મૂકી દઈએ. અહીં આપણે ધ્યાનથી જો x પ્લસ y પ્લસ z x પ્લસ y પ્લસ z ની જગ્યાએ આપણને શું આપેલું છે 0 તો x પ્લસ y પ્લસ z ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ 0 મૂકી દઈએ અને આર્યું જે આખું પદ રહ્યું એને આપણે શું કરીએ એમના એમ રાખીએ તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર માઇનસ xy માઇનસ yz અને માઇનસ zx. હવે આપણને ખબર છે 0 ના કોઈ બી સંખ્યા જોડે ગુણીએ જવાબ શું આવવાનો 0 જ આવવાનો. તો કે તેથી x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન માઇનસ 3xyz બરાબર 0 ગુણ્યા કોઈ બી સંખ્યા કરીશું એટલે આપણને શું મળશે 0 જ મળશે. તો કે તેથી x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન હજી માઇનસ 3xyz એને આપણે શું કરી દઈએ જમણી બાજુ લઈ જઈએ તો શું થઈ જશે પ્લસ 3xyz થઈ જશે. કમ્પ્લીટ આટલા સુધી આને આપણે બ્લોક કરી દઈએ. આપણને જોઈને જ ખબર પડી ગઈ કે આપણે શું સાબિત કરવાનું હતું x પ્લસ y પ્લસ z બરાબર જ્યારે 0 હશે ત્યારે આપણને આર્યું સાબિત કરવાનું હતું. મતલબ x ઘન y ઘન z ઘન બરાબર 3xyz x ઘન y ઘન z ઘન બરાબર 3xyz. સરળતાથી આપણે શું કરી દીધું સાબિત કરી દીધું. દાખલા નંબર 13 ખૂબ જ નાનો મેં તમને પહેલા જ કીધું હતું. આ સૂત્ર આવડતું છે તો સરળતાથી તમને આખો દાખલા નંબર 13 આવડી જશે. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના જે દાખલા રહ્યા એને કમ્પ્લીટ કરીશું. સો આજના લેક્ચરમાં અહીંયા સુધી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. સો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.